જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજ આપણે બનાવ્યું ચાવબી. પહેલાં નાખશું મીઠું, હવે એમાં નાખશું ચાવબી. એમાં નાખીશું ચાવબી. હવે આપણે હલાવશું. એમાં નાખીશું તેલ થોડું. વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું. આપણી ચાવબી સડીને તૈયાર થઈ ગઈ છે. જો તમે જોઈ શકો છો, આપણી ચાવબી તૈયાર થઈ ગઈ. ઓલા પાસ્તામાં કેવી રીતના પાણી કાઢી નાખ્યું, ઠંડુ પાણી નાખ્યું હતું, એવી રીતના આમાં નાખવાનું છે. આમાં આપણે ફરી વાર ઠંડુ પાણી નાખવાનું છે. આવી રીતના 2 વાર ઠંડે પાણી ધોઈ અને એને પંખા હેઠે મૂકી દેવાની. હવે એમાં તેલ લઈશું આપણે થોડુંક. મેં લીધી છે ડુંગળી, ગાજર અને શિમલા મિર્ચ. 3 વસ્તુ મેં લીધી છે ચાવબી. હવે નાખીશું આપણે ડુંગળી. હવે નાખીશું ગાજર. હવે નાખીશું આપણે શિમલા મિર્ચ. એક ચમચી નાખીશું ચીલી સોસ. આમાં નાખીશું 1 ચમચી સોયા સોસ. હવે નાખીશું આમાં સેજ મરચું. હવે નાખીશું આપણે ચાવબી. આપણી ચાવબી નાખીશું આપણે કોથમરી. ચાવબી બનીને તૈયાર થઈ ગઈ છે. હાલો ખાવા બધાય. મારો વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકાધીશ. ચલો ખાવા માટે.